નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ખેડૂતો માટે સારા સમાચાર। આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે। જો કે 10 થી 12 મેમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે, જેથી આકરી ગરમી વચ્ચે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે, જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર ગણી શકાય। આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે। જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારું રહેશે। દેશમાં 104 થી 110% વરસાદ નોંધાશે। દેશમાં ચોમાસું 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે, તો ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે। મે મહિનામાં 12 દિવસ બેંકો બંધ। મહિનાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી અનુસાર મે 2024માં બેંકો 12 દિવસ બંધ રહેશે। આમાં બીજા અને ચોથા શનિવાર સિવાયના તમામ રવિવારનો સમાવેશ થાય છે। આ સિવાય કેટલાક રાજ્યોમાં લોકસભાની ચૂંટણીને કારણે બેંકો બંધ રહેશે। મે મહિનામાં રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ, નઝરુલ જયંતિ, અક્ષય તૃતીયા જેવા ઘણા તહેવારો છે, જેના કારણે બેંકો કામ કરશે નહીં। વિદ્યાર્થીઓ માટે ખુશખબર। બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિજ્ઞાન પ્રવાહમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે। સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવા ઘણા પ્રકારની યોજના ચલાવી રહી છે, જ્યારે આ યોજનાઓની મદદથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે, જેમાં સરકારે મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના સ્કોલરશીપ, નમો લક્ષ્મી, કોમ્પ્યુટર લેબ અને વાહન વ્યવસ્થા યોજના અમલમાં મૂકી છે। આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને અવરજવર માટેનું ભાડું પણ મળશે। 300 યુનિટ મફત વીજળી। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભો કરવા પ્રતિબદ્ધ છે। દેશના કરોડો ઘરોમાં રૂફટોપ સોલર સેટઅપ લગાવવામાં આવશે અને બજેટ 2024માં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે। તેમજ તેમણે કહ્યું કે દરેક પરિવાર દર વર્ષે 15 થી 18,000 રૂપિયાની બચત કરશે। વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકાશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। બટાકાના ભાવમાં વધારો। દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવમાં વધારો થયા ગૃહિણીઓની ચિંતા વધી છે। જથ્થાબંધ બજારમાં બટેકા 30 રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં 40 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। વેપારીઓના મતે આ સિઝનમાં બટાકાની આવક ખૂબ ઓછા પ્રમાણમાં થઈ હોવાથી ભાવ પર તેની અસર પડી છે। તાજેતરમાં જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી સામાન્ય લોકો પર તેની ગંભીર અસર જોવા મળી હતી।